જય હિન્દ દોસ્તો. ગાંધી બાપુને નમન. નહીં તોપ, નહીં તલવાર, નહીં ભાલું, નહીં બરશી, તારી વાણીએ કાળો કોપ ઉલ્યા વણ હકે વાણિયા. દોસ્તો, ગાંધી બાપુ એટલે આઈન્સ્ટાઈને એવું કીધું હતું કે 200-300 વર્ષ જાય છે ને એટલે ભારતમાં એવું લાગશે કે ગાંધી નામનો કોઈ દુબળો પાતળો વ્યક્તિ હતો. ભૂલી જાય છે સાહેબ, આઝાદી કોની દેવરાવી હતી. આપણા ગામના સાહેબ સરપંચ સામું આપણે એક લેટર વિરુદ્ધમાં ન લખી શકતા હોય તો ઉલિયા સાહેબ બ્રિટિશ શાસનને પડકાર્યું હતું. ઈ ગાંધી ના સાહેબ ઈમાનદારી એટલે સાબરમતી આશ્રમ અમદાવાદમાં, ગાંધીનગર કે અમદાવાદમાં સ્થાપના કરી હતી. અને દોસ્તો, એ વખતે એમના હાળા મહેમાન થયા હતા. અઠવાડિયું રોકાણા, ભીંડાના શાક, ગુવારના શાક, રીંગણાનું શાક, બાજરાનો રોટલો, દૂધ, દહીં. અઠવાડિયે ગાંધી બાપુએ બિલ આપ્યું કસ્તુરબાને કે આ તારા ભાઈનું બિલ. કસ્તુરબા ખીજાણા, મારા ભાઈનું બિલ? તા કે આ આશ્રમ છે મારા બાપની જાગીર નથી, આ સમાજની જાગીર છે. તારો ભાઈ બિલના પૈસા દેતો ભલે ને મારા દેવા પડે, અને મારી પાસે છે નહીં. આ એમ પોતે લુખેશ. આ સાહેબ ગાંધી. અને ગાંધી વિશે યાર ખ્યાલ ઘણા બોલે છે, પણ સાહેબ ઇતિહાસ વાંચી જોઈએ ને પછી ખબર પડી છે. ગાંધી બાપુના નમન છે. જય હિન્દ દોસ્તો.